अस्सलामुअलैकुम मित्रों, म्यूज ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। घन पदार्थनी अंदर આગળના લેક્ચરમાં આપણે જુદા જુદા પ્રકારની શક્તિઓ, તેના પ્રકાર, કઈ રીતે શક્તિ ઉત્પન્ન થાય છે તેની માહિતી મેળવી। શોર્ટકી અને ફ્રેન્કલ શક્તિનો તફાવતનો અભ્યાસ કર્યો। ત્યારબાદ બિંદુ શક્તિના પ્રકાર, ત્યારબાદ આપણે જોઈ ગયા શક્તિઓમાં કઈ રીતે અશુદ્ધિનું ઉમેરણ કરી શકાય છે અને ધાતુઓમાં પણ કેટલાક પ્રકારની શક્તિઓ હોય તેનો અભ્યાસ કર્યો। મિત્રો, ઘન પદાર્થમાં ઉત્પન્ન થતી શક્તિની સંપૂર્ણ અભ્યાસ બાદ આજે આપણે ઘન પદાર્થના નવા ગુણધર્મનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જે વિદ્યુત આધારિત પ્રોપર્ટી છે, કંડક્ટિવ પ્રોપર્ટીઝ કહેવાય। એટલે કે ઘન પદાર્થમાં આપણને વિચાર આવે કે શું વિદ્યુતનું વહન કરી શકાય છે, અને વિદ્યુતનું વહન કરી શકાય તો કેવા પ્રકારના ઘનમાં વિદ્યુતનું વહન થશે, કેટલા પ્રમાણમાં કરી શકાય, કઈ રીતે કરી શકાય અને તેનું માપન કરવું હોય તો કઈ રીતે માપી શકાય। આ વિદ્યુતીય વહનના લીધે ઘન પદાર્થને પણ જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે। આ વર્ગીકરણનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ। જોઈએ ઘન પદાર્થનું વિદ્યુતીય વાહકતાના આધારે વર્ગીકરણ। મિત્રો, ઘન પદાર્થમાં આપણે જોઈએ તો વાહકતાનો ક્રમ 27 સુધી જોવા મળે છે, અને એની માત્રા આપણે જોઈએ તો 10⁻22 10⁻+7 ના ક્રમમાં હોય છે। અને તેનો એકમ આપણે ખાસ યાદ રાખશું, 1 માર્કના MCQમાં પૂછાઈ શકાય, ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ છે, અથવા મોહ પ્રતિ મીટર। ઓહમને આપણે આ ઓમેગા સિંગલથી દર્શાવીએ છીએ, ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ। આ ન લો તો મોહ પણ આપણે લખી શકાય, મોહ પ્રતિ મીટર એકમથી દર્શાવવામાં આવે છે। ઘન પદાર્થને વાહકતાના આધારે 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ। એક એવા પ્રકારના ઘન પદાર્થ કે જે સંપૂર્ણ વાહક હોય અથવા તો સુવાહક હોય, જેમાં વિદ્યુતના વહનની ક્ષમતા સૌથી વધારે હોય, તેને વાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવશે। અને આ ઘન પદાર્થમાં વિદ્યુતીય વહનની ક્ષમતાનો ગાળો 10⁻4 થી 10⁻7 ઓહમ પ્રતિ મીટર હોય છે। એટલે કે મિત્રો, બંને 10⁻4 અને 10⁻7 બંને ઘાતાંક પ્લસમાં છે। આ ગાળામાં હોય તો એને વાહક ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવશે। તેને આપણે સુવાહક તરીકે પણ ઓળખીએ છીએ। સેકન્ડ આપણી પાસે છે અવાહક પદાર્થ, જેમની વાહકતા આપણે માપીએ તો બંને ડિજિટ માઇનસમાં આવે, 10⁻10 to 10⁻20 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સના ગાળામાં હોય તેને આપણે અવાહક તરીકે ઓળખીએ છીએ। આવા પદાર્થમાં આપણે વિદ્યુતનું વહન કરાવી શકતા નથી, જેમ કે પ્લાસ્ટિક અને પોલિમર પદાર્થ ઘન હોવા છતાં પણ તેના અંદર આપણે વિદ્યુતનું વહન કરાવી શકતા નથી। અતિ સુવાહકમાં ધાતુઓ આવે, જેમ કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે। આ દરેક ધાતુઓ સુવાહક તરીકે વર્તે છે, વિદ્યુતનું વહન 100% દર્શાવશે। થર્ડ આપણી પાસે છે અર્ધવાહકો। અર્ધવાહક પદાર્થમાં આપણે વિદ્યુતનું વહન હાફ કરાવી શકીએ છીએ, અને હાફ વિદ્યુતનું વહન થતું નથી।
એટલે કે અપૂર્ણ વિદ્યુતનું વહન દર્શાવતા પદાર્થને આપણે અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. તેની વાહકતાનો ગાળો આપણે જોઈએ તો 10⁻⁻6 થી 10⁻+4 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જોવા મળશે. એટલે કે -6 અને +4 ડિજિટમાં એની વાહકતાને દર્શાવવામાં આવે છે. હવે મિત્રો MCQ માટે આ ટોપિક મહત્ત્વનો થશે. ડેટાઓ આપણે યાદ રાખશું, એક વાહકતાનો એકમ પણ યાદ રાખશું જે MCQમાં આપણને પૂછાઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે લઈએ ધાતુઓ અને અધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો. 3 માર્કમાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે એવો આ ક્વેશ્ચન છે. જોઈએ આપણે. પ્રશ્ન થાય મિત્રો કે ધાતુ કે અધાતુ કે અર્ધધાતુ. ધાતુ હોય તો 100% વિદ્યુતનું વહન વાહક છે, અધાતુ હોય તો વિદ્યુતનું અવાહક છે, અર્ધધાતુ હોય તો વિદ્યુતનું અપૂર્ણ વાહક છે. ક્વેશ્ચન થાય કે શા માટે વિદ્યુતનું વહન ધાતુઓ દર્શાવે છે? તેના અંદર એવી કઈ પ્રોપર્ટી છે, એવી કઈ લાક્ષણિકતા કે ગુણધર્મ છે જેના લીધે તે વિદ્યુતનું વહન માટે સક્ષમ છે? તો મિત્રો ધાતુઓની અંદર વિદ્યુતનું વહન એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો આયનોને આધારી હોય છે. ધાતુની આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો જોઈએ તો તેના અંદર મુક્ત આયનો હશે અથવા તો ઇલેક્ટ્રોન આવેલા હોય જેના કારણે તે વાહકતા દર્શાવશે. અને એક વિદ્યુત વાહક પદાર્થ એ લાંબા ગાળા સુધી આવો ક્રમ જળવાતો હોવાથી આખો પદાર્થ વિદ્યુતનો વાહક બને. ધાતુઓ ખાસ કરીને પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને તેની વાહકતા પ્રતિ પરમાણુ અથવા તો એના સંયોજકતા ઇલેક્ટ્રોનને આધારી હોય. જેમ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, વધુ ક્રમ સુધી આવેલા હોય, તેમ વિદ્યુતનું વહન વધે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી, વિદ્યુતનું વહન ઓછું જોવા મળશે. ત્યારબાદ આણ્વીય અને પરમાણ્વીય કક્ષકો એના માટેની વાત. ધાતુઓ પરમાણુઓ ભેગા થાય અને અણુમાં રૂપાંતર થાય ત્યારે પરમાણ્વીય કક્ષક એ બંધ દ્વારા આણ્વીય કક્ષકમાં રૂપાંતર પામશે અને આ બંનેની ઉર્જા ખૂબ નજીક હોય છે. આ બંને કક્ષકો વચ્ચે જે છે એના વિસ્તારને આપણે પટ તરીકે ઓળખી શકીએ છીએ. જે ઓછી ઉર્જા ધરાવતા પટ અથવા તો નીચી ઉર્જા ધરાવતા પટ એને આપણે વાહકતા પટ નામ આપીશું. જેમાં સરળતાથી ઇલેક્ટ્રોન આવેલા હોય અને એ વિદ્યુતની ક્ષેત્ર નીચે રાખતા એ વાહકતા દર્શાવે. આપણે મિત્રો આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ધાતુઓની અંદર વિદ્યુતનું વહન આપણે દર્શાવીએ તો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં આવેલા હોય. આપણી પાસે આ વિસ્તાર જે છે એ વાહકતા પટ વિસ્તાર છે. વાહકતા પટ અને ઉપરનો પટ જે છે એ સંયોજકતા પટ છે. આપણી પાસે સંયોજકતા પટ, સંયોજકતા પટ ઉપરનો પટ એ સંયોજકતા પટ છે, નીચેનો પટ એ વાહકતા પટ છે. અંશતઃ ભરાયેલો પટ ધાતુઓની અંદર હોય અને સેકન્ડ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને પટ એકબીજામાં સંમિશ્રિત થયેલા છે. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ ઓછો છે. માટે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં રૂપાંતર પામી શકે. આ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું વહન આપણે વાહકતા પટમાં દર્શાવવું હોય તો સરળતાથી સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકશે. બીકોઝ energy barrier of the two band are very close to each other.
So the transformation of the electron one band to other band is very easily, and the metal can conduct a very highly conductivity properties. આના લીધે મેટલની અંદર ખૂબ જ વાહકતાનો ગુણધર્મ જોવા મળશે. સરળતાથી ઇલેક્ટ્રોન વહન એક પટમાંથી બીજા પટમાં થશે એટલા માટે. મિત્રો આપણે અભ્યાસ કરીએ કે અવાહક પદાર્થ છે તેના અંદર આ રીતનું વિદ્યુતનું વહન થતું નથી. અવાહક પદાર્થમાં મિત્રો જે ભરાયેલો પટ છે એને આપણે સંયોજકતા પટ કહીએ છીએ. સંયોજકતા પટ જેમાં ઇલેક્ટ્રોન હોય, અને ખાલી પટ જે છે એને આપણે વાહકતા પટ કહીએ છીએ, જેમાં ઇલેક્ટ્રોન હોતા નથી. આ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર આપણે અહીંથી અહીંયા કરવું છે, તો એના વચ્ચે એનર્જીનો ડિફરન્સ જોવો. એનર્જી ગેપ Eg એ વધારે છે, આને કહેવાય એનર્જી ગેપ Eg. Eg ઉર્જા અવરોધ, ઉર્જા ગેપ. જેમ આ ઉર્જા ગેપ વધે એમ એની વાહકતા ઘટે. એની વાહકતામાં શું થશે? ઘટાડો થતો જોવા મળે. જેમ એનર્જી ગેપ ઓછો, એનર્જી ગેપનું મૂલ્ય જેમ ઓછું તેમ વાહકતા વધારે દર્શાવે. એનર્જી ગેપ વધે વાહકતા ઘટે, એનર્જી ગેપ ઘટે વાહકતાના મૂલ્યમાં વધારો થાય. ભરાયેલા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી જઈ શકતા નથી. શા માટે? તો કે એનર્જી બેરિયર, એનર્જી ગેપને લીધે. માટે અવાહક પદાર્થો એ વિદ્યુતનું વહન વાહકની સાપેક્ષમાં ખૂબ ઓછું દર્શાવે છે. આ મિત્રો આપણે વાહકતા અને અવાહક પદાર્થ માટે જોયું, અને ફરીથી એનું આપણે જોઈએ કે સંયોજકતા પટ અને પછીના ઉપરના પટ વચ્ચે ગેપ વધારે હોવાથી ઇલેક્ટ્રોન સરળતાથી કૂદી શકતા નથી અને વિદ્યુતનું વહન દર્શાવતા નથી, માટે અવાહક તરીકે વર્તે છે. હવે અર્ધવાહકમાં બંનેની વચ્ચેની ડિફરન્સ હોય છે. આ એનર્જી ગેપ છે એ અર્ધવાહકમાં ઓછો હોય, એના લીધે સરળતાથી એ વાહકતા દર્શાવે. એટલે કે અવાહક અને વાહકની વચ્ચે અર્ધવાહકનો સમાવેશ થશે અને એનર્જી ગેપ જે છે ઓછી જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવો. ફરીથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અર્ધવાહક પદાર્થની અંદર ભરાયેલો પટ જે છે, જેને આપણે સંયોજકતા પટ કીધો છે, તેમાં ઇલેક્ટ્રોન આવેલા હશે અને ખાલી પટમાં ઇલેક્ટ્રોન આવેલા હશે નહીં. સંયોજકતા પટમાંથી ખાલી પટમાં ઇલેક્ટ્રોનને કૂદવા માટે એનર્જી બેરિયર છે ખૂબ ઓછું છે, જેને આપણે Eg તરીકે ઓળખેલું છે. તો એનર્જી બેરિયર ઓછું હોય માટે તેની કંડક્ટિવિટી જે છે એ વાહકતાનું મૂલ્ય શું થશે? વધતું જોવા મળે. સરળતાથી ઇલેક્ટ્રોન કૂદકો મારી અને અર્ધવાહકમાં વાહકતા પટમાંથી ભરાયેલા પટમાંથી ખાલી પટ જે છે એમાં જઈ શકે છે, માટે વિદ્યુતનું વહન થઈ શકે. મિત્રો MCQમાં આવો ક્વેશ્ચન આવેલો છે. આપણે એક્ઝામ્પલ લઈએ. Eg એટલે એનર્જી બેરિયર છે. સૌથી વધારે એનર્જી બેરિયર શેમાં છે? તો કે અવાહકમાં. સૌથી ઓછું એનર્જી બેરિયર શેમાં છે? વાહકમાં. અને અર્ધવાહકમાં બંનેની વચ્ચેનું એનર્જી બેરિયર છે. તો મિત્રો આપણે જો MCQમાં આવે અથવા તો આવેલો ક્વેશ્ચન છે તો આ રીતે ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરી શકીએ કે બંનેની વચ્ચે જે છે કઈ રીતે ઇલેક્ટ્રોન રાખી શકાય, અથવા તો બંને વચ્ચે જે છે ઇલેક્ટ્રોનની આપણે દર્શાવવી હોય વાહકતા અને સંયોજકતા પર તો કઈ રીતે દર્શાવી શકાય. એનર્જી ગેપ આપણે લઈએ. વાહકતાનો ઘટતો ક્રમ આપણે દર્શાવવા માટે કે એલ્યુમિનિયમ છે આપણી પાસે, સિલિકોન છે અને કાર્બન છે. આના વાહકતાના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી
ચડતા ક્રમમાં જો આપણને ગોઠવવાનું કે એનર્જી ગેપના, તો આપણે લખી શકીએ એનર્જી ગેપ સૌથી વધુ અધાતુઓમાં હોય જે કાર્બન છે, તેનાથી ઓછું અર્ધ ધાતુઓમાં એટલે ઇજી જે છે એ સિલ્વર થાય, અને લાસ્ટમાં જે છે એ એનર્જી ગેપ એલ્યુમિનિયમ થાય. આ એનો ચડતો ક્રમ થાય, અધાતુ, અર્ધધાતુ અને ધાતુ. આ રીતે આપણે દર્શાવી શકીએ. આ એમસીક્યુ માટે મહત્ત્વનો ટૉપિક આપણો થશે, કઈ રીતે એનર્જી ગેપ દર્શાવી શકાય એ, અથવાનો એનર્જી ગેપ આપણે લખીએ ઇજી, તો આ રીતે ઘટતો ક્રમ થશે. આ ઘટતા ક્રમમાં એને દર્શાવી શકાય. મિત્રો, આપણે એક અભ્યાસ કરી શકીએ કે આ પદાર્થને અર્ધવાહકને વાહક બનાવવો છે તો કઈ રીતે બનાવી શકાય. અર્ધવાહકના આપણે એક્ઝામ્પલ લઈએ તો સિલિકોન, જર્મેનિયમ આ પ્રકારના આંતરિક અર્ધવાહક તરીકે વર્તે છે. આંતરિક અર્ધવાહકનો જે એનર્જી ગેપ છે એને આપણે હજી જો ઘટાડી દઈએ ને તો વાહક પદાર્થમાં રૂપાંતર કરી શકાય. અને એનર્જી ગેપને ઘટાડવા માટે કેટલીક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે. આ ઉમેરાતી અશુદ્ધિને ડોપિંગ તરીકે ઓળખવામાં આવશે. ડોપિંગ એટલે શું? અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરીને તેને વાહકમાં રૂપાંતર કરવાની ઘટનાને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડોપિંગ કરતાં આપણે ધાતુઓ ઉમેરશું એટલે ઇલેક્ટ્રોન જે છે એ વધી જશે. ઇલેક્ટ્રોન વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી ઇલેક્ટ્રોનની ઉણપ ઓછી થાય, અને ઇલેક્ટ્રોન વધવાથી એનર્જી ગેપ ઘટે. એનર્જી ગેપ ઘટે એટલે સરળતાથી આપણે વાહક પદાર્થમાં રૂપાંતર કરી શકીએ છીએ. આ ઇલેક્ટ્રોનની અશુદ્ધિ બે રીતે આપણે ઉમેરી શકીએ છીએ. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, જેમ કે સિલિકોન અને જર્મેનિયમ બંને સમૂહ 14ના તત્વ છે, એટલે કે એની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન હોય. એના વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો 4 ઇલેક્ટ્રોન આવેલા હોય. સંયોજકતા કોષમાં સમૂહ 14ની અંદર 4 ઇલેક્ટ્રોન હોય, આપણે જાણીએ છીએ. હવે આના અંદર આપણે સમૂહ 15નું તત્વ ઉમેરવામાં આવે તો સમૂહ 15ના તત્વ પાસે 5 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા કોષમાં. ગ્રુપ 15 એલિમેન્ટ હોય તો 5 હોય. ઉમેરવામાં આવતી અશુદ્ધિ તેના પાસે 5 ઇલેક્ટ્રોન છે, એટલે કે સિલિકોન અને જર્મેનિયમ કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. આ વધુ ઇલેક્ટ્રોનની સંખ્યાને લીધે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય માટેને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. જેમ કે ફોસ્ફરસ અને આર્સેનિક જેવા સંયોજકતા કોષમાં સમૂહ 15ના તત્વો ઉમેરીએ સિલિકોન અને જર્મેનિયમમાં તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે વર્તે. અને આનું ડોપિંગ જ્યારે કરાવવામાં આવે ત્યારે જર્મેનિયમ અને સિલિકોનના લેટિસમાં આર્સેનિક કે ફોસ્ફરસ સંયોજનો ગોઠવાઈ જશે, અને પડોશી પરમાણુને ઇલેક્ટ્રોન આપવાથી પોતે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પોતે ઇલેક્ટ્રોન આપવાથી એ ઇલેક્ટ્રોનના વધારાથી વિસ્થાનીકૃત થશે. આ સિલિકોનના પરમાણુમાં જો મિત્રો આપણે 4 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. એક સિલિકોન પરમાણુ એના 2 ઇલેક્ટ્રોન, બીજા 2 ઇલેક્ટ્રોન 4. આ સિલિકોન પરમાણુના 2 ઇલેક્ટ્રોન, બીજા 2 ઇલેક્ટ્રોન 4. એ રીતે 4 ઇલેક્ટ્રોન ધરાવતો એક સિલિકોનનો પરમાણુ છે. તેની અંદર આપણે ઉમેરીએ છીએ આર્સેનિક. તો સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન છે. એસઆઈ 1 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન. પ્લસ એની અંદર આપણે એડિશન કરીએ છીએ આર્સેનિકનું. તો આર્સેનિક પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો, ચોથો અને 5મો. આ 5 ઇલેક્ટ્રોન પૈકી 4 ઇલેક્ટ્રોન વચ્ચે તો બોન્ડ બની જશે. જો આપણે દર્શાવીએ બોન્ડ તો આવું થશે. આ એક બોન્ડ, આ બીજો બોન્ડ, આ ત્રીજો બોન્ડ અને આ ચોથો બોન્ડ. 4 ઇલેક્ટ્રોન વચ્ચે પેરિંગ થઈ ગયું. ઉપરાંત અહીં 5મો ઇલેક્ટ્રોન હજી ખાલી જગ્યામાં જોવા મળે છે. આ 5મો ઇલેક્ટ્રોન હજી ખાલી છે, એટલે કે 1 ઇલેક્ટ્રોન વધે છે. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હોવાથી તેને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે.
અને ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જોઈએ છે નેગેટિવ છે, માટે આ પ્રકારની અશુદ્ધિને એન પ્રકારના એન ટાઈપ અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે. આ પ્રકાર જે છે એન પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવશે. બીજા આપણે મિત્રો પી પ્રકારના અર્ધવાહક બનાવી શકીએ છીએ. પી પ્રકારના અર્ધવાહક કઈ રીતે બને? જર્મેનિયમ અને સિલિકોન એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. 1, 2, 3 અને 4. આ 4 ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોમાં જો આપણે એડિશન કરીએ એવા પરમાણુ, આ ગ્રુપ 14 એલિમેન્ટ છે. ગ્રુપ 14 એટલે કે સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન, એની સાથે આપણે ગ્રુપ 13 એલિમેન્ટ એડ કરીએ, એલ્યુમિનિયમ એડ કરવું અથવા બોરોન એડ કરવું, ગેલિયમ એડ કરવું, એ ગ્રુપ 13 એલિમેન્ટ છે ત્રીજા સમૂહનું, જેની સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન હોય. 3 ઇલેક્ટ્રોન હોવાથી આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ 1, 2 અને 3. તો 3 ઇલેક્ટ્રોન હોવાથી સંયોજકતા કોષમાં આપણે ઇલેક્ટ્રોન રિક્ત અથવા તો વેકેન્સી દર્શાવી શકીએ. આ 3 ઇલેક્ટ્રોન છે એ સિલિકોનના 3 ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવશે અને સિલિકોનનો એક ઇલેક્ટ્રોન હજી અર્ધવાહકનો બાકી રહ્યો, માટે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ એટલે ચોથો ઇલેક્ટ્રોન અહીં આપણને હજી બાકી જોવા મળે છે. ઇલેક્ટ્રોનની ઉણપ થઈ માટે ઇલેક્ટ્રોનની રિક્તતા છે એવું કહી શકાય. માટે પડોશી પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન આવીને છિદ્રોના સ્થાન જે છે ખાલી સ્થાનને ભરી દેશે અને પોતાના મૂળ સ્થાનમાં એ છિદ્ર છોડી દે. એક ઇલેક્ટ્રોન બાજુના પરમાણુમાંથી આવી અને ત્યાં શિફ્ટ થશે. બાજુના પરમાણુમાંથી આવીને ત્યાં શિફ્ટ થાય ત્યારે જે પરમાણુ પાસેથી ખસ્યો હોય ઇલેક્ટ્રોન ત્યાં છિદ્ર ઉત્પન્ન થશે. એટલે કે અહીં આપણે ઇલેક્ટ્રોન પી પ્રકારના જે છે એ પોઝિટિવ ટાઈપ અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન જે છે એની ઘનતામાં સંખ્યા ઓછી હોવાથી પી પ્રકારના અર્ધવાહક દર્શાવી શકાય. આ રીતે વિદ્યુતીય વહન દ્વારા ઇલેક્ટ્રોનનું છિદ્ર ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોનના છિદ્રને કારણે ઋણ વીજભાર તરફ એ ખસે. આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારના અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ. વિદ્યુતીય વહનનો છેલ્લો મુદ્દો થશે. એન અને પી પ્રકારના અર્ધવાહકની ડિસ્કશન કરી ગયા ત્યારબાદ ક્વેશ્ચન થાય કે શા માટે આપણે અર્ધવાહકને વાહકમાં રૂપાંતર કર્યું, એનો ઉપયોગ શું, શા માટે અર્ધવાહકને વાહકમાં રૂપાંતર કરવામાં આવે છે? બેનિફિટ હોય તો જ આપણે કરીએ, બેનિફિટ સિવાય કોઈ કામ કરતા નથી. તો કેટલાક આપણે એના ઉપયોગોની ચર્ચા કરી લઈએ, જે છેલ્લો ટોપિક થશે. ત્યારબાદ લાસ્ટ ટોપિક ઓફ ધ ચેપ્ટર ઇઝ એ મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધ સોલિડની ચર્ચા આપણે ઇન્શાલ્લાહ કરીશું. એન અને પી પ્રકારના અર્ધવાહકના કેટલાક ઉપયોગો આપણે જોઈએ. એન પી પ્રકારના ઉપયોગ. એન અને પી પ્રકારના અર્ધવાહક જે છે એ જુદા જુદા પ્રકારના ડાયોડમાં અને રેક્ટિફાયર તરીકે ઉપયોગમાં આવે છે. ડાયોડ અને રેક્ટિફાયર તરીકે. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરમાં એકબીજા અર્ધવાહકમાં સેન્ડવિચ સ્વરૂપે બનાવવામાં આવે છે, જેને આપણે NPN નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, PNP પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર એ રેડિયોમાં અને ઓડિયોના સિગ્નલ પારખવા માટે એમ્પ્લીફાય તરીકે ઉપયોગમાં આવે છે. ત્યારબાદ અર્ધવાહકો મિત્રો જુદા જુદા સૌરકોષમાં અને ફોટોડાયોડ તરીકે કાર્ય કરે છે, જે પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. સિલિકોન અને જર્મેનિયમ પ્રકારના ડાયોડ જે છે એ સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તેના અંદર 13, 15 અથવા 12 થી 16 સમૂહના તત્વના મિશ્રણથી જુદા જુદા પ્રકારના આપણે ઉદ્દીપ્ત ઇલેક્ટ્રોન ધરાવતા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા ફોટોડાયોડમાં રૂપાંતર કરી શકીએ છીએ.
કેટલાક વિશિષ્ટ સંયોજનો સમૂહ 13 અને 15ના આપણને ડાયોડ તરીકે વર્તે છે, જેમ કે ઇન્ડિયમ એન્ટીમોનાઇટ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ આ અર્ધવાહકો છે જે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને જુદા જુદા ફોટોડાયોડની બનાવટમાં, અર્ધવાહકની બનાવટમાં તેમણે ખૂબ જ સારું એવું યોગદાન અને ક્રાંતિ સર્જી છે. ત્યારબાદ મિત્રો અન્ય સંક્રાંતિ ધાતુઓના આપણે વાત કરીએ તો ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સિલેનાઇડ, મર્ક્યુરી ટેલ્યુરાઇડ આવા ઉદાહરણો પણ જે છે એ ટ્રાન્ઝિસ્ટરના ઉદાહરણ છે, જે સંપૂર્ણ સહસંયોજક ન હોવા છતાં પણ તેની કેટલીક આયનીય લાક્ષણિકતા એ તત્વોની વિદ્યુત ઋણતા ઉપર આધારિત રાખે છે અને ડાયોડ તરીકે ઉપયોગમાં આવે છે, ટ્રાન્ઝિસ્ટર તરીકે. વિદ્યુતીય ગુણધર્મોમાં આપણે તફાવત જોઈએ તો ટિટેનિયમ, ક્રોમિયમ અને રેનિયમના આ 3 ખાસ વિદ્યુતીય વાહકતા ધરાવતા ડાયોડ છે, જેમાં રેનિયમ ટ્રાયોક્સાઇડની વાહકતા એ કોપર ધાતુ જેટલી છે. આ ખૂબ મોસ્ટ એમપી મુદ્દો છે મિત્રો, એમસીક્યુમાં વારંવાર આવ્યો છે. નીચેનામાંથી કયો અર્ધવાહક કોપર ધાતુ જેટલી વાહકતા ધરાવે છે? તો આપણે આન્સર લખવાનો છે રેનિયમ ટ્રાયોક્સાઇડ, જે કોપર જેટલી વાહકતા ધરાવે છે. ઉપરાંત તાપમાન આધારિત જુદી જુદી વાહકતાની લાક્ષણિકતા અને ગુણધર્મ ધરાવતા આપણે ડાયોડ જોઈએ, જેમ કે વેનેડિયમના મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ અને ટિટેનિયમનો ટ્રાયોક્સાઇડ એ તાપમાન આધારિત ધાતુની ધાત્વીય વાહકતા ધરાવે છે. તો મિત્રો આજનો લેક્ચર ખૂબ લાંબો છે, પરંતુ એક જ શોર્ટમાં આપણે વિદ્યુતીય ઇલેક્ટ્રિક અથવા કન્ડક્ટિવ પ્રોપર્ટી ઓફ ધ સોલિડનો સ્ટડી કરેલો છે, જેમાં યુઝિસ છે, એના ટાઈપ્સ છે, કઈ રીતે આપણે એનપીએન અને પીએનપી પ્રકારના ટ્રાન્ઝિસ્ટર દર્શાવી શકીએ છીએ, અર્ધવાહકમાં વિદ્યુતનું વહન એવી શોર્ટ નોટ પૂછાઈ શકે, એન પ્રકારના અથવા પી પ્રકારના પર્સનલી પૂછાઈ શકે, એમસીક્યુમાં વિદ્યુતીય વાહકતાનો ગાળો પૂછાઈ શકે, અને છેલ્લે આપણે કોપર માટે જોયું એ ખૂબ જ આઈએમપી આજનો લેક્ચર થશે. તમે એનો અભ્યાસ કરજો, સરળતાથી તમે એનો અભ્યાસ કરજો, યાદ રાખજો. કાંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. નોટ બનાવજો, તમારી રીતે શોર્ટકટમાં મુદ્દાઓ લખી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. લોકડાઉનમાં ઘણો એવો ખાસો તમને સમય મળે છે, એનો સંપૂર્ણ સમયનો તમે સદુપયોગ કરજો. આના ક્વેશ્ચન જે છે એમસીક્યુના ક્વેશ્ચન પણ સોલ્વ આઉટ કરવાની ટ્રાય કરજો. હંસતે રહો, आई के सर के साथ केमिस्ट्री सीखते रहो. विश यू ऑल द बेस्ट. सी यू, टाटा, बाय बाय.